ડેઝનું હોય, ઘણાને 28 ડેઝ અને ઘણાને 21 ડેઝનું હોય. એટલે આ બધું નોર્મલ છે. પણ આમાં એબનોર્મલ એટલે શોર્ટેસ્ટ સાયકલ 21 ડેઝની હોય, મેક્સિમમ સાયકલ 35 ડેઝની હોય. એટલે સમજી લેવું કે આપણને જ્યારે 40 દિવસ 45 દિવસ 50 દિવસ પછી પીરિયડ આવે છે તો કાંઈક અંદર પ્રોબ્લેમ છે, નોર્મલ નથી. એટલી જાણ રાખો. અહીંયા હું તમને બધાને બહુ જ સામાન્ય વાત તમે બધા જ કરી શકો. હંમેશા દરેક ફિમેલે કોઈ પણ એજમાં પોતાના માસિકના તારીખ હોય એની નોંધ રાખવી જરૂરી છે, જેના કારણે તમે પોતાને ઇવેલ્યુએશન કરી શકો. નેક્સ્ટ તો આપણે જોઈએ કે ઘણી વખત તમારા મનમાં એવો વિચાર આવે છે કે મને બહુ જાડી બ્લડ આવે છે, તો એ નોર્મલ કહેવાય કે ઓલું પતલું આવે એ નોર્મલ કહેવાય? બંને રીતે બંને નોર્મલ છે. એમાં રૂટીનલી ભગવાને એવી ક્રિયા બનાવી છે કે આપણા શરીરમાં એન્ટીકોએગ્યુલન્ટ બને અને એ જ એને કંટ્રોલ કરે. પણ ઘણા બધાને ઘણો બધો સ્ત્રાવ બહુ જલ્દીથી થાય, એના કારણે ઇનફ એન્ટીકોએગ્યુલન્ટ ન મળે તો ઘણીવાર આપણને કટકાના કટકા બી પડે. અમારી પાસે પેશન્ટ આવે તો ઘણી